ખાતે 3 દિવસ ભોવાડા ઉત્સવ આદિવાસી પરંપરાથી ચાલતી આવેલી સંસ્કૃતિના કાર્યક્રમનું ભવ્ય ઉજવણી. તાલુકાના ટુકવાડા સાવરમાની ફળિયા ગામે તારીખ 7/5/2026 થી 11/5/2026 દરમિયાન ભોવાડા નૃત્ય મહોત્સવનો ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સફળ કાર્યક્રમનું આયોજન ટુકવાડા ગામના જાગૃત આગેવાનો ગુનાભાઈ કાના તેમજ સાવરમાની ફળિયાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક યુગમાં આપતી લુપ્ત થતી આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. 3 દિવસ સુધી રાત્રિના સમયે આપણા આદિવાસી સમાજના વડીલોને કલાકારો ઢોલકી, તુનતુનું, થાળી, પીપોળી, સાંગળ, કાહળી, તારપા અને માદળ જેવા પરંપરાગત વાજિંત્રોના પવિત્ર તાલે અલગ અલગ પવિત્ર દેવી દેવતાઓના અલગ અલગ પાત્ર મુજબ પહેરવેશ ધારણ કરી મશાલના અંજવાળે સંગીતના તાલે ગુંજારવ સાથે પરંપરાગત મુખવટાધારી નૃત્યકારોએ ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. મશાલના અંજવાળે રમાયેલા ઐતિહાસિક નૃત્યને નિહાળવા માટે હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડી હતી. આ સરાહનીય પ્રયાસ અને સંસ્કૃતિને ટકાવી રાખવાના નિશ્ચયથી નવી પેઢીને મોટી પ્રેરણા મળી છે. આ ઉત્સવ દ્વારા યુવાનોમાં પોતાની વિરાસત પ્રત્યે ગૌરવની લાગણી જન્મી છે, જે આપણી આદિવાસી પરંપરાઓને હંમેશા જીવંત રાખવામાં અને આવનાર પેઢીને આદિવાસી રીત રિવાજ પરંપરાને ઓળખ ટકાવી રાખવા માટે આપણી સંસ્કૃતિ આપને ઓળખ ટકાવી રાખવા માટે આયોજન કરવામાં, જેમાં ટુકવાડા ગામના સરપંચ સભ્યો, તાલુકા પંચાયત તનમાં, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તમે જો આ ભોવાડા નામથી જે ભોવાડ કરવામાં આવે એનું કારણ શું ને આ ભોવાડ એટલે શું? આ ભોવાડા શું એટલે આપણા વડીલો હતા ને તે દેવતા કરતા હોય તે અમારા કરવા પડ્યા જે પૂજા કરી પૂજા કરતા તે દસરા કરતા છે. આ કેટલા દિવસમાં કરવામાં આવે એને વિશે જે તમારે